દ્રૌપદી મુર્મુએ સાસણગીરમાં આદિવાસીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો, જેમાં આદિવાસી મહિલાએ તેમની સમસ્યા બેધડક રજૂ કરતા ઉપસ્થિત નેતા અને અધિકારીઓ સ્તબ્ધ રહી ગયા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સાસણમાં સિંહ દર્શન બાદ સ્થાનિક આદિવાસીઓ સાથે સંવાદ સાધ્યો. આ દરમિયાન એક આદિવાસી મહિલાએ તેમને પૂરતું અનાજ ન મળતું હોવાની ફરિયાદ કરી. આદિવાસીઓની ફરિયાદ સાંભળી રાષ્ટ્રપતિ મુર્મુ સ્ટેજ પરથી નીચે આવ્યા અને તેમની વાત ધ્યાનથી સાંભળી. આદિવાસી મહિલાએ રાષ્ટ્રપતિને કહ્યું કે અમને ફક્ત 2 કિલો જ અનાજ આપવામાં આવે છે, તો જાતિ અંગેના પ્રમાણપત્રો કાઢવામાં પણ મુશ્કેલી પડે છે. મહિલાઓની ફરિયાદ સાંભળીને હાજર અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા. મહિલાની રજૂઆત બાદ રાષ્ટ્રપતિએ તાત્કાલિક વન મંત્રી અને કલેક્ટરને જરૂરી પગલાં લેવા માટે તાકીદ કરી. સાથે જ આદિવાસી મહિલાઓને રાષ્ટ્રપતિ ભવનની મુલાકાતે આવવા માટે પણ કહ્યું, જે બાદ પ્રધાને સમસ્યાનું તુરંત જ નિરાકરણ લાવવા તંત્રને સૂચના આપી. જો તમારે દુઃખ તો મને દુઃખ, એવી રીતના પણ અમારા આગળ વાત કરી મેમે. પછી મેમે અમને એવી રીતના પણ કીધું કે તમારે હું દિલ્હી પણ લઈ જઈશ. મેમે અમને એવી રીતના પણ કીધું અને અમારા કૂપનની પણ અમે લોકોએ વાત કરી છે મેમને. તો મેમે કીધું કે BPL નું હું તમને કૂપન કરી આપીશ. એવું બધી રીતના મેમે અમારા આગળ બહુ સારી વાત કરી. ક્યારેક નવું અલગ રેશન કાર્ડ કે નવું રેશન કાર્ડ કાઢવું હોય તો જે ડોક્યુમેન્ટ છે એ આપવામાં અમને ક્યારેક તકલીફ પડે છે. તો એ ત્યાં કલેક્ટરશ્રીને કીધું કે અમે તમારા જે કંઈ પ્રશ્નો હોય રેશન કાર્ડનો કે બીજો અન્ય કોઈ પ્રશ્ન, તો રાષ્ટ્રપતિ સમક્ષ આદિવાસી સમુદાયની મહિલાઓની ખુલ્લી રજૂઆતને પગલે સ્થાનિક વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ. આ મામલે હવે ઝડપથી કાર્યવાહી થાય તેવી શક્યતા.